નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા ગુજરાત અને રાજસ્થાનના સરહદી જિલ્લા છે. સરહદી જિલ્લા હોવાના કારણે કેટલાક સમયે રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે જે કોન્ટ્રાબેન્ડ છે તેની તસ્કરી કરવાના પ્રયત્ન થતા હોય છે. ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન છે, તેના કારણે દારૂની તસ્કરી હોય અથવા ડ્રગ્સની તસ્કરી હોય તેને પ્રયત્ન થતા હોય છે. અને આ પ્રયત્ન રોકવા માટે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર ઉપર, ગુજરાતના બોર્ડર ઉપર તમામ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. તેમાંથી એક આ નેનાવા ચેકપોસ્ટ છે, જે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. આ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના જે તમામ ચેકપોસ્ટ છે તેની વિઝિટ શરૂ છે. તેમાં જરૂરી કઈ પ્રકારે ચેકિંગ કરવામાં આવે, કઈ પ્રકારની મોડસ ઓપરેન્ડી અત્યારે ડ્રગ્સ અને અન્ય કોન્ટ્રાબેન્ડ્સ માટે આરોપી અપનાવી રહ્યા છે તે ધ્યાને રાખીને તે બાબતની સૂચના કરવામાં આવેલી છે. અને જે આપણી ગુજરાત પોલીસની, ગુજરાત સરકારની દારૂ અને ડ્રગ્સના વિરોધી જે નીતિ છે તેને હજુ સ્ટ્રોંગ કરવા માટે શું કરી શકાય તે બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા થયેલ છે. અને અત્યારે જે પ્રકારે સારી કામગીરી શરૂ છે તે પ્રકારની જ કામગીરી આવનાર સમયમાં પણ શરૂ રહેશે. આ પ્રમાણે અમે વિશ્વાસ પણ અત્યારે લાગી રહ્યા છે. તમામને સૂચના પણ આપવામાં આવેલી છે.